तुषारहार धवला या शुभ्रवस्त्रावृता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिः देहि सदा वन्दिता सा मां पातु सरस्वती भगवते निःशेषजाड्यापहा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानम् बालं मुकुन्दं मनसा स्मरामि। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव जिह्वे पिबश्वामृतमेतदेव गोविंद दामोदर माधवेति गोविंद दामोदर
રામ
राम हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम राम हरे हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे बड़े भाव से बोलिए बाल कृष्ण लाल की जय रामचंद्र भगवान की जय भागवत भगवान की जय श्री गोवर्धन नाथ की जय श्री गोपाल लाल की जय श्याम सुंदर यमुने महारानी की जय श्री कुलदेवी मात की जय सद्गुरु भगवान की जय अपने अपने मात पिता की जय ओम नमः पार्वती पतये हर हर महादेव हर वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् श्रीकृष्णं वन्दे जगद्गुरुम् ॐ नमो भगवते
ભગવતે વાસુદેવાય. ભગવાન શ્રી હરિની પરમ કૃપાથી માં જગદંબા સ્વરૂપા કુળદેવી માના આશીર્વાદથી સિયાણી પરિવાર અને એમના વડીલ પિતૃ લક્ષ્મણ બાપાની શુભ પ્રેરણાથી અને આશીર્વાદથી સિયાણી પરિવાર દ્વારા આયોજિત શ્રી રામ સમાજ ખાતે 8 દિવસીય શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞના આજે 5મા દિવસના બીજા સત્રમાં આપ સર્વે ભક્તજનોના હૃદયમાં બિરાજતા બાલકૃષ્ણને વ્યાસપીઠથી મારા પ્રણામ. નૈમિષારણ્યની અંદર શુદ્ધ પુરાણી આ કથા શૌનક આદિ ઋષિઓને સંભળાવે, એ જ સંવાદ સંભળાવે છે જે સંવાદ સુખદેવજી અને પરીક્ષિત વચ્ચે થયો. જ્યારે સુખદેવજી મહારાજ આ કથા રાજા પરીક્ષિતને સંભળાવે છે ત્યારે શુદ્ધ પુરાણી પણ ત્યાં હાજર છે. સુખદેવજીના મુખેથી જે સાંભળ્યું એ જ શુદ્ધ પુરાણી શૌનક આદિ ઋષિઓને સંભળાવે. એક પરંપરા છે. 2 જગ્યાએ કથા શરૂ થઈ અને હવે 3જી જગ્યાએ કથા શરૂ કરી અને જલ્દી આપણે કનૈયાને લાવીએ. ગંગાના કિનારે પરીક્ષિત સુખદેવજી મહારાજની સન્મુખ બેઠા, શરણું સ્વીકાર્યું, શરણાગતિ સ્વીકારી કે બાપજી 7 જ દિવસ છે, જરાય ગભરાતો નહીં રાજા. બાપજી મારી પાસે હવે ટાઈમ નથી, હું ન તપ કરી શકું, ન જપ કરી શકું, ન યજ્ઞ. સુખદેવજી મહારાજ કે કંઈ કરવાની જરૂર નથી, મારી સામે બેસ. મને જે આનંદ કથામાં મળ્યો છે એ આનંદનું હું તને દાન કરવા આવ્યો છું. કથામાંથી આનંદ મળે, આમાં સુખે ન મળે ને દુઃખે ન મળે, એનાથી એક 3જી કક્ષા છે આનંદ. એ આનંદની અનુભૂતિ મને તમને કથામાં થાય. બેસી જા. અને સુખદેવજીની સન્મુખ રાજા પરીક્ષિત બેઠા. કેટલાક પ્રશ્નો કર્યા અને મરણાસન હોય એને આવા પ્રશ્નો થાય, હકીકત છે. આપણા બધા અનુભવમાં આ બધું આવશે. જેમ જેમ હું ને તમે મરણ તરફ જશો ને ગતિ મારીને તમારી, ત્યારે મને અને તમને એવું થશે કે આમ કેમ ઉપાડી લે છે ભગવાન, ખબર નથી પડતી. હજી થોડોક ટાઈમ રહેવા દે તો સારું, હજી થોડોક ટાઈમ રહેવા દે તો સારું, એવું મનમાં પ્રશ્ન જાગે. સર્જે તો ભાંગે શું કામે? બપોરની કથામાં મેં આપને એક જ દાખલા દ્વારા સમજાવી દીધું. સુખદેવજી મહારાજે કહ્યું, પરીક્ષિત તે જેવા પ્રશ્નો કર્યા ને એવા જ પ્રશ્નો એક વખત વિદુરજીએ મૈત્રેય ઋષિને કરેલા. જો 3 જગ્યાએ પ્રવાહ લે, એક આની વાત કરે, એક આની વાત, એમ કરીને પ્રવાહ શરૂ કરે. પરીક્ષિતે પ્રશ્ન કર્યો કે બાપજી આ વિદુરજી કોણ હતા? હવે આપણને પ્રશ્ન થાય કે એના વડીલોને એ નહીં ઓળખતો હોય, પણ આપણે બધા જાણીએ છીએ રાજા પરીક્ષિત ગર્ભમાં હતા ત્યારે જ મહાભારતનું યુદ્ધ લડાયેલું. અને પરિવારના બધા સભ્યો કોઈ યુદ્ધની અંદર ને કોઈ આડાઅવડા થઈ ગયા. ક્યાંથી ઓળખે? કેવી રીતે ઓળખે બધાને? કોઈ વાત કહેનારું, અને પાંડવોએ મોક્ષ ધારણ કરી લીધો, એ પણ સ્વર્ગારોહણ કર્યું. કોઈ નિરાતે બેઠા હોય તો એકાબીજાને વાત કરે ને. તો આ વિદુરજી કોણ હતા અને શા માટે એને મારા જેવા જ પ્રશ્નો પૂછ્યા મૈત્રેય ઋષિને? મૈત્રેય અને વિદુરનું મિલન ક્યારે થયું? એ બધી કથા તમે મને કઈ સંભળાવો. કહી દીધું ને, મારે તને કઈ, મારે દાન કરવાનું છે, કથાનો આનંદ, બસ. અને એના જ પ્રશ્નો
પરીક્ષિતે પૂછ્યા, હે રાજન, વિદુરજી અને મૈત્રેય ઋષિ ક્યારે મળ્યા અને ક્યારે એ બે વચ્ચે સંવાદ થયો એની કથા હું તને પછી કહું. પહેલા સાંભળી લે, આ વિદુરજી કેવા હતા. એમને ત્યાં ભગવાન વિના આમંત્રણે ભોજન લેવા પધારેલા. આ વિદુર ભગવાનનો એવો ભક્ત હતો. ઓ, આમંત્રણ વગર ભગવાન? હા. તો બાપજી આપ અમને વિદુરજીની કથા વિસ્તારથી કહી સંભળાવો. હવે બીજી જગ્યાએ પ્રવાસ શરૂ થયો અને ત્રીજી જગ્યાએ પ્રવાસ શરૂ કરીને આપણે કૃષ્ણ તરફ ઝડપથી આગળ વધશું. એક વખત સુનીએ રાજન, હવે આ કથા સુખદેવજી મહારાજ પરીક્ષિતને સંભળાવે અને નૈમી સરણીમાં આ જ કથા શુદ્ધ પુરાણી શૌનક આદિ ઋષિઓને સંભળાવે. કારણ કે જ્યારે અનેક ઋષિમુનિઓ ગંગાના કિનારે બેઠા હતા ને, ત્યારે શુદ્ધ પુરાણી પણ ત્યાં હાજર હતા. હે ઋષિમુનિઓ, હું તમને એ જ કથા સંભળાવું છું જે કથા સુખદેવજી મહારાજે પરીક્ષિતને કહી. અને હવે સુખદેવજી મહારાજ જે કથા પરીક્ષિતને કહે છે એમાંથી ત્રીજો સંવાદ પ્રગટ છે, મૈત્રેય અને વિદુરજીનો. એક વખત ધૃતરાષ્ટ્ર સભા ભરીને બેઠા છે. એમાં વિદુરજી ભરી સભામાં, સાંભળજો, ભરી સભામાં વિદુરજી ધૃતરાષ્ટ્રને ઉપદેશ આપે છે, જેને ભાગવતકાર વિદુર નીતિ કે છે. વિદુર નીતિ. વિદુર નીતિ શું કે છે આપણે એમાંથી શીખવાનું છે, એટલે મેં આ પ્રસંગ લીધો. નહીતર મને ખબર છે બધા તમે રાહ કોની જુઓ છો, પણ પહોંચી જઈશું, ચિંતા નહીં કરતા. આપણે આનંદ કરવાનો છે, કથા એ આનંદ જ છે ને. આ પરિવારે આપણા માટે તો બે મંડપ ઊભા કર્યા, અહીંયા આનંદ કરવાનો ને વાઅહીંયા આનંદ કરવાનો. આનંદ જ કરવાનો. આજ તો મેં આટો માર્યો, મને એમ થયું અહીં બેહી જાઉં ખરેખર અને થોડાક ઢેફલા ખાઈ લઉં, પણ પછી એમ થયું કે નીંદર આવી જાય ને પછી બપોર પછી કથા કરું. તોય લઈ ગયો હોય, એકાદી તો લઈ ગયો. ખાધી એમાં શું વાંધો? રામનવમી, રામ ક્યાં કે ભૂખે મરો. ભગવાન કહેતા જ નથી ખાઓ પીઓ ને ભોજન કરો ને ભજન કરો, બેય કરો. મેં ખાધી, ખોટું હું કામ બોલવું વ્યાસપીઠે બેહીને? તો મારો કહેવાનો આશય આનંદ કરવાનો છે. આપણે આનંદ કરશું, પણ થોડોક એક ક્રમ કથાનો. વિદુરજી ભરી સભામાં ધૃતરાષ્ટ્રને ઉપદેશ આપે છે. હે ધૃતરાષ્ટ્ર, સાંભળી લે. કારણ કે મંત્રી હતા ને, મંત્રી એને જ કહેવાય જે સત્ય કહે રાજાને. પ્રિય લાગે એવું નહીં, સત્ય. પ્રિય લાગે, મીઠું મીઠું લાગે, પણ ડાયાબિટીસ થઈ જાય. કડવું કેનારો હંમેશા મને તમને નિરોગી રાખે. સત્ય થોડું કડવું હોઈ શકે. વિદુરજીએ કહ્યું, હે રાજન, હે ધૃતરાષ્ટ્ર, આ દુર્યોધન છે ને, સાંભળી લે, એ તારો દીકરો નથી. અરે રે, તમે એવી વાતો કેમ કરો છો? એ મારો જ દીકરો છે, બસ તકલીફ જ છે. એ તારો દીકરો નથી, તારું પાપ તારે ત્યાં દીકરો બનીને આવ્યું છે. ઘણી વાર એવું બને, આપણું પાપ આપણે ત્યાં દીકરો બનીને આવે ને કુટુંબને વેરણ છેરણ કરી નાખે. મારા ભાઈ, આપણું પાપ કયા સ્વરૂપે આવે એ થોડી ખબર છે. આવા જ્યારે દુરાચારી હોય ને દીકરા, ત્યારે સમજી લેવાનું કે આપણું પાપ આપણે ત્યાં પ્રગટ થયું છે. દીકરો બનીને આવ્યું છે તારું પાપ. માટે રાજા, જો તું તારું હિત ઈચ્છતો હો, આ મંત્રી, આને મંત્રી કહેવાય, સાચી સલાહ આપે. ખબર છે ઓલાને ગમવાની નથી, એને ખબર છે. કારણ કે ધૃતરાષ્ટ્ર આંધળો હતો. આંધળો એટલો આ ચર્મચક્ષુથી આંધળો નહોતો, આ તો ટીવી વાળા એવું બતાવે. સમાધિની ભાષા છે. આંધળો હતો એટલે કઈ રીતના આંધળો હતો? દીકરો દુરાચારી હતો, દીકરાનું આચરણ સારું નહોતું. દીકરો દુરાચારી હોય ને છતાંય જે મા બાપ દીકરાને હેત વર્ષાવે, પ્રેમ કરે, એને આંધળો બાપ કહેવાય ને આંધળી માં કહેવાય. દુરાચારી હોય તોય જુએ છે કે આ આઉટલાઈન છે,
અને આમાં એકય લખણ હારા નથી, છતાંય માવતર એને પ્રેમ કરે. સાંભળી લેજો, એ જ ગાંધારીને એ ધૃતરાષ્ટ્ર. વિદુર નીતિ એમ કહે છે, ભલે સગો દીકરો હોય પણ આચરણ સારું ન હોય, દુરાચારી હોય ને તો એ દીકરાનો પણ ત્યાગ કરી દેવો જોઈએ, નહીતર આખા કુટુંબનું પતન કરાવે ને કરાવે. કરાવ્યું ને આણે કરાવ્યું ને. વિદુર નીતિ ખોટી છે. પેલા તો એક ધૃતરાષ્ટ્ર અને ગાંધારી હતા, હવે તો લગભગ તમને જોવા મળે. દીકરો હાવ છેલ્લી ક્વોલિટીનો હોય તો એ માવતર કેવા પ્રેમ કરે, સત્ય કે જ નહીં. અને ધૃતરાષ્ટ્રને ઉપદેશ આપવા લાગ્યા વિદુરજી, આને મૂકી દે, નહીતર તારા કુળનો વિનાશ. સમજી લેજે પાકો. 100 છે ને તારે, પાણી પાવા વાળો એકય બચે તો મને કે છે, એક પણ બચે તો કે છે, માટે આને છોડ. હવે ધૃતરાષ્ટ્ર વિદુરજીને કહેવા લાગ્યો, વિદુરજી તમારી વાત સાચી છે. બોલો, સમજે છે, એને ખબર છે બધી. એ કાંઈ નથી સમજતો એવો નથી, એને બધી ખબર છે. તમારી વાત બિલકુલ સાચી છે, પણ દુર્યોધન જેવો મારા ખોડામાં આવે ને મને પ્રેમ ઉભરાય છે તો કરો, બીજું હું મરો. આનું નામ ધૃતરાષ્ટ્ર. હવે આ વાતની ખબર કોક સેવકે જઈને દુર્યોધનને આપી કે વિદુરજી તારા બાપને તારા વિરુદ્ધ ઉશ્કેરે છે. અને દુર્યોધન ધુઆ ફુઆ થતો આવ્યો રાજસભામાં. ભરી સભા બેઠી છે અને ભરી સભામાં દુર્યોધને વિદુરજીનું અપમાન કર્યું. ગમે એમ તો એ દાસીનો દીકરો ને. ભરી સભામાં કવેણ કીધા દુર્યોધને વિદુરજીને. દાસીના દીકરામાં કેટલી અક્કલ હોય. આ તો મંત્રી બનાવી દીધો મારા બાપે, આવાને મંત્રી બનાવાય? વિદુરજી તમે ખાવ અમારું ને મારા બાપને મારા વિરુદ્ધ તમે ઉશ્કેરો છો, બાપ દીકરા વચ્ચે ઝઘડો કરાવો છો. વિદુરજી સમજી લ્યો, જો તમારે આ સભામાં રહેવું હોય તો અમે કહીએ એમ રહેવું. જરા કડવા વેણ બોલવા માંડો, અમારું ખાવ ને અમારું ખોદો. આ ઠીક નથી થતું. સેવકોને હુકમ કર્યો અને ધક્કો મારીને સભામાંથી કાઢો બારો. ભરી સભામાં દુર્યોધને વિદુરજીનું અપમાન કર્યું. વિદુરજી અપમાન ગળી ગયા, અપમાન ગળી ગયા. છાને ખૂણે નહીં હો, ભરી સભામાં. કોક છાને ખૂણે આપણું અપમાન કરે ને તોય આપણી ચોટલી ખીલો થઈ જાય સીધે સીધી, અને મારી ઉપર આપણે પહોંચી જઈએ. ભરી સભામાં વિદુરજી અપમાન ગળી ગયા. ને એટલું જ નહીં, એણે સાર કાઢ્યો એમાંથી. આ દુર્યોધન મારું અપમાન નથી કરતો, પણ દુર્યોધનની અંદર રહેલો મારો ભગવાન મને ચેતવે છે કે હવે આ સભામાંથી નીકળી જાય. અસારમાંથી પણ સાર કાઢ્યો. દેખો, અસારમાંથી પણ જે સાર કાઢે ને એનું નામ સંત વિદુરજી સંત હતા. ભરી સભામાં અપમાન ગળી ગયા એનો અર્થ એવો થાય કે વિદુરજીનું આહાર છે ને એ સાત્વિક હતો, એટલે ભરી સભામાં થયેલા અપમાનને પણ ગળી ગયો. દાસીનો દીકરો કીધો ભરી સભામાં. હવે આનાથી મોટું બીજું અપમાન કયું હોઈ શકે? છતાંય વિદુરજી અપમાનને ગળી ગયા ભરી સભામાં. એનું કારણ એનો આહાર છે ને એ સાત્વિક હતો. શું આહાર લેતા વિદુરજી? પાણીમાં ઉકાળેલી ભાજી, આ એનો આહાર. નહીં મીઠું, નહીં તેલ, નહીં ચટણી, કાંઈ નહીં. પાણીમાં ઉકાળેલી ભાજી એ વિદુરજીનો આહાર. આહાર જેનો સાત્વિક હોય ને એનામાં સહન શક્તિ આવે, અને સહન શક્તિ જેનામાં આવે, સહન કરે એ સંત બને. શબ્દ સાંભળજો બરાબર. સંત એમને બને, સહન કરે એ સંત બને, એને માન મળે, એ આગળ વધે. વિદુરજી સંત હતા, ભલે રાજકાજ સંભાળે, મંત્રી હતા, બધું, પણ મંત્રીના વેશમાં એ સંત હતા. વિદુરજીનો આહાર સાત્વિક. હવે આપણે તો આખા મરચાના ભજીયા, એમાંય પાછી લહણની ચટણી ભરેલી ભજીયા, મરચામાંય પાછી,
અને એમાં પાછું ચટણીમાં બોરીએ એ તીખી તમતમતી સિસોટી વગાડતા જાય, પરસેવાના રેલા હાલતા હોય ને એ ખાનારા આપણે અપમાન સહન કરી શકીએ. જરીક કોક આમ ટકોરો કરે તો આમ હળગી જાય આખા નાખા. વિદુરજી સંતતા દેખો ભરી સભામાં, અને સાર કાઢ્યો. આ દુર્યોધન નથી બોલતો, એની અંદર બેઠેલો મારો ભગવાન મને ચેતવે છે કે હવે આ સભામાં રહેવામાં સાર નથી, નીકળી જાઓ. અને વિદુરજીએ નિર્ણય કર્યો હવે મારે હસ્તિનાપુરમાં નથી રહેવું. એને બધી ખબર છે કે આ બાંધીને ખલહાણ થવાના છે. વિદુરજી પોતાની પત્ની સુલભાને લઈ અને વનની અંદર નિવાસ કરવા લાગ્યા. એક કુટિયા બનાવી મહેલનું સુખ છોડી દીધું વિદુરજી. મેરે ભાઈ બહેન, જ્યાં સુધી હું ને તમે વન પ્રવેશ નહીં કરીએ ત્યાં સુધી જીવનમાં સુગંધ ન પ્રગટે. જીવનમાં સુગંધ લાવવી છે તો વન પ્રવેશ કરો. હવે વન પ્રવેશ એટલે શું? વિદુરજીએ મેલ છોડ્યો, વનમાં ઝૂંપડી બનાવી નિવાસ કર્યો. ઠીક છે, હવે તો આપણે તો ક્યાંય વને નથી રહ્યા, કાપી નાખ્યા, ક્યાં જઈને ઝૂંપડા કરવા? વન પ્રવેશ કરવો એનો અર્થ શું થાય? હું ને તમે આપણે બધા વન પ્રવેશ કરી શકીએ. આપણે બધા વન પ્રવેશ કરી શકીએ. ક્યારે વન પ્રવેશ કરવાનો? દેખો મેરે ભાઈ બહેન, કલયુગની અંદર મનુષ્યનું આયુષ્ય 100 વર્ષનું છે. એમાં ભગવાને આપણને છૂટ કેટલી આપી મોજ મજા કરવાની? 50 વર્ષ. 50 વર્ષ મોજ મજા કરો. શું કામે? ભગવાન એમ કહે છે કે 50 વર્ષ સુધી તમે જેવો આહાર લ્યો, જેવો તમારો વિહાર હોય એ તમને અનુકૂળ હોય. 50 વર્ષ પછી વન પ્રવેશ કરવો એનો અર્થ થાય આપણા આહાર અને વિહાર બે બદલી જવા જોઈએ. 50 પછી આયુષ્યના 50 વર્ષ થઈ જાય પછી તીખું તમતમતું ને ન પચે અને એવું ન ખવાય. 50 પછી સ્વાદ છોડી દેવાય, પછી સાત્વિક ભોજન લેવાય. શું કામે? 100 વર્ષના આયુષ્યમાં 50 વર્ષ ઓછા કહેવાય મોજ શોખ કરવાના. 50 પછીનો આંકડો, આપણું વર્ષ 51મું બેસે ને, જો 51 પાછળ કયો શબ્દ આવ્યો? વન. 52 વન શબ્દ આવ્યો ને, આંકડો શીખવાડે. હવે જાઓ વનમાં. વનમાં એટલે કઈ બધાએ ભગવા પહેરીને નહીં, પણ આપણો આહાર અને વિહાર બદલી જવો જોઈએ 50 પછી. 50 વર્ષ સુધી જે ખાઈએ ને એ બધું પચી જાય, પણ 50 પછી સૂત્ર બદલાવી નાખો. 50 સુધી ખાઈએ એ પચે અને 50 પછી પચે ને એ ખવાય. સૂત્ર બદલી નાખો. પછી બટેટા વડા ને ફલાણું ને ભેળ ને ઢીકડું ને ચાઇનીઝ, પછી એ ચાઇનાથી પછી એ ઇન્ડિયાની નહીં, અમારે ચાઇનીઝ ખાવી. એ ઠીક છે, 50 વર્ષ હતી બધું બરાબર છે, પણ 50 પછી જીભના સ્વાદ. 100 વર્ષની જિંદગી જીવવી છે, નિરોગી જિંદગી જીવવી છે, તો 50 પછી આહાર બદલી નાખો. અને 50 પછી વિહાર. વિહાર એટલે આપણું વર્તન બદલી નાખો. પછી આપણા દીકરા વવારવો ઉંમર લાયક થઈ ગયા હોય, બધો વ્યવહાર સંભાળી લીધો હોય, પછી આપણે હરે ભજન કરીએ રે. 51 થી શરૂ કરવાનું. આમાં લખ્યું છે 51 થી વન પ્રવેશ. કેટલા ત્યાં? મારે તો 63મું થયું, તોય હજી એનો શું તમારું તમે જાણો. તો વિદુરજીએ વન પ્રવેશ કર્યો. જીવનમાં સુગંધ પ્રગટાવવી છે. વન પ્રવેશથી જીવનમાં સુગંધ પ્રગટે. વન પ્રવેશ વિના સુગંધ નહીં પ્રગટે. વિદુરજીએ વન પ્રવેશ કર્યો, આહાર વિહાર બદલી નાખ્યા. હવે વિદુરજી કેવલ પાણીમાં ઉકાળેલી ભાજી ખાય છે. પાણીમાં ઉકાળેલી, કોઈ મસાલો નહીં. અને વિહાર કેવો છે સાંભળજો, એનું વર્તન કેવું બદલાવી નાખ્યું 50 પછી વિદુરજીએ વન પ્રવેશ પછી. ઠીક છે, હસ્તિનાપુરમાં હતા ત્યાં સુધી બધું જે કાંઈ હતું એ હતું જીવન, પણ 50 પછી જીવન, વન પ્રવેશ પછી જીવન બદલ્યું. આ 51મું વર્ષ એટલે આપણું વન પ્રવેશ. આમાં જેટલાને 50 પૂરા થઈ ગયા, 51મું ચાલુ થઈ ગયું, સમજી લ્યો આપણો વન પ્રવેશ થઈ ગયો. આમ નહીં, શાસ્ત્ર કે એમ નહીં છોડો તો પછી એક દી ડોક્ટર કહે
હવે ખાતું તો બોર્ડર ઉપર છે, ગયા સમજો ત્યાં માણા મૂકે, તમે જોજો. શાસ્ત્રને વાત નહીં માને, ડોક્ટરની વાત માને. આ હકીકત છે ને, આપણા બધા એના અનુભવો છે. આમાં દિલીપભાઈ પછી લાંબી વાતું શું કરે, કાંટો ભાગ્યો જાય છે. વિદુરજીનું આહાર બદલો, વ્યવહાર બદલો, વર્તન બદલી ગયું. શું કરે છે વન પ્રવેશ પછી દંપતી વિદુર અને શુલ્ભા? વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે, રાત્રિના 12 કલાક અને દિવસના 12 કલાક. એમાં દિવસના 12 કલાક આ લોકો કેવી રીતે વિતાવે છે? 50 પછી મારું તમારું જીવન આવું બનવું જોઈએ. મારો નંબર પહેલો, ઉપદેશ નહીં, મારો એકડો કુટુંબ. 50 પછી આવું વર્તન થવું જોઈએ આપણું. 50 પછી ત્યાં સુધી ભલે આનંદ કરીએ, મોજ શોખ કરીએ, બધું કરી લઈએ. કોકના મામેરા ભરવા જાય, વધામણા ડિસ્કો કરે, એ બધું 50 પહેલા સારું લાગે, 50 પછી નો સારું લાગે. તો મારો કહેવાનો આશય, દિવસના 12 કલાક આ લોકો કેવી રીતે ભગવાન વિના આમંત્રણે એમને આવે? આમંત્રણ દઈ દઈને થાકી ગયા, પ્રસાદ ધરી ધરીને થાક્યા, કોઈ દી ખાધું નહીં, આસનો બિછાવીને થાકી ગયા, કોઈ દી બેઠો નહીં, કોઈ દી આવ્યો નહીં. અને અહીંયા આમંત્રણ વગર આવે, જુઓ તો ખરા. અને ઝૂંપડીમાં આવે ક્યારે? આહાર વિહાર બદલા ત્યારે. શું કરે છે વિદુર અને શુલ્ભા? દિવસના 12 કલાક, 3 કલાકના એણે એક પીરિયડો ગોઠવા. હું શિક્ષક છું એટલે એમ 3 કલાક. સવારમાં વહેલા ઉઠી નાઈ ધોઈ બધી વિધિ વિધાન કરી, શૌચ ક્રિયા કરીને પછી વિદુર અને શુલ્ભા મંદિરમાં એક મૂર્તિ પધરાવેલી ઠાકોરજી. એની આ દંપતી 3 કલાક સેવા કરે. 3 કલાક સેવા. જુઓ, 50 પછી આ શરૂ થવું જોઈએ. વિના આમંત્રણે ભગવાનને બોલાવવા તો આ બધું મોબાઈલમાં લખતા જાવ જરા, આ મોબાઈલમાં ઓલો નહીં કાઢતા. 3 કલાક ભગવાનની સેવા. 50 પછી, 50 એટલે આમ આંકડાને નહીં ઓળખતા. દીકરો એની જવાબદારી સંભાળી લીધી હોય, ઘરમાં વહુ આવી ગઈ હોય, વ્યવહારો બધા આપણા પૂરા થઈ ગયા હોય, પછી આ બધી ક્રિયા કરવાની છે. બાકી જવાબદારી હોય આપણે નિભાવવાની છે. પછી આપણે આ તરફ ગતિ ક્યારે કરશું? તો 3 કલાક ઠાકોરજીની સેવા, નવડાવે ને, શિંગાર કરે ને, આરતી કરે ને, બધું ઠાકોરજીની. એની પાછળ દંપતી 2 જણા 3 કલાક. પછીની 3 કલાક જે ઠાકોરજીની સેવા કરી છે, જે મૂર્તિની, જેને શિંગાર કર્યો છે, જેને લાડ લડાવ્યા છે, પછી એની સામે દંપતી બેહી જાય, આંખ મીચીને 2 જણા 3 કલાક ધ્યાન કરે. જે મૂર્તિને શણગાર કર્યો છે, ધ્યાન એટલે જે ચર્મચક્ષુથી આપણે જે મૂર્તિનું દર્શન કર્યું છે, આંખ મીચીને પછી એનું હૃદયમાં દર્શન કરવું, આનું નામ ધ્યાન. 3 કલાક ધ્યાન કરે. બહારની મૂર્તિને અંદર શોધે અને દેખાય, કારણ કે પેલા આંખ દ્વારા અંદર ઉતારી ચૂક્યા છે. 3 કલાક સેવા, 3 કલાક ધ્યાન, અને પછીની 3 કલાક ક્યારેક વિદુરજી ભગવાનની લીલાનું ગાન કરે, એટલે કે કથા કહે, અને શુલ્ભા સાંભળે. ક્યારેક શુલ્ભા કોઈ પ્રસંગ કહે અને વિદુરજી સાંભળે. કેટલી કલાક? 3 ને 3, 6 ને 3, દિવસની 9 કલાક વહી ગઈ. 3 કલાક સુધી આ લોકો સેવા કરે. 3 કલાક પછીની ધ્યાન કરે. 3 કલાક પછીની એકાબીજા ભગવાનની લીલા એટલે કે કથા, ક્યારેક આ કહે, ક્યારેક આ કહે, આ સાંભળે. આવી રીતે ચાલે. હવે 3 કલાક બચી દિવસની, ત્યારે આ લોકો શું કરે? 3 કલાક એક ધારું દંપતી કીર્તન કરે. સાંભળજો, કીર્તન કરે 3 કલાક. દિવસની 12 કલાક વહી ગઈ ને, દિવસની 12 કલાક આ લોકો આવી રીતે વિતાવે છે દંપતી. આદર્શ દાંપત્ય જ્યારે નિર્માણ પામે ના, ત્યારે ઘર છે ને એ જ મંદિર બની જાય. એને મંદિરે ન જવું પડે, મંદિર વાળાએ આવવું પડે એની ઝૂંપડીએ. એને ન જવું પડે. પગથિયા ઘહીને હાવ લીસા કરી નાખ્યા મંદિર વાળાનો. એ આવ્યો કોઈ દી? આવ્યો? આપણે આ તો 50% વ્યવહાર છે. એટલે આપણે રોજ આપણે વેવાઈને જઈએ, હાલતા જાય ને, એ ન આવે તો આ વ્યવહાર કેટલો નભે? તમે મને કહો. 50% આપણો વ્યવહાર છે, આપણે ત્યાં જઈએ એ આવતો જ નથી.
આવું જ્યારે દાંપત્ય આદર્શ નિર્માણ પામે ને ત્યારે ભગવાન આપણે ત્યાં આજે પણ આવવા તૈયાર છે. શાસ્ત્ર કોઈ દિવસ ખોટું હોય જ ન શકે મારા ભાઈ. સ્વાર્થવશ થોડું લખાયેલું છે. 12 કલાક આ દાંપત્યની આવી વીતે છે. હવે તમે મને જવાબ આપો, આમાં સવારની ચા આવી? ક્યાંય આવ્યું કે સવારે ઉઠીને પહેલા ચા પીધી, પછી અડધો કે આખો કે રોટલો દાબ્યો, હિરામણ કર્યું, આવ્યું આમાં કંઈ? તમે મને જવાબ આપો. બપોરા આવ્યા, બપોરની ચા આવી, થોડાક આડે પડખે થયા બે. તમે કલ્પના તો કરો, 50 વર્ષ પછી આ લોકો આવી રીતે પોતાનું જીવન દિવસ વ્યતીત કરે છે. ત્યારે ભગવાન વિના આમંત્રણે હવે સસ્તો નથી મારા વાલા, એમ કઈ થોડો બજારમાં રેઢો પડ્યો છે. ભગવાન જીવની પેલા કસોટી કરે પછી અપનાવે. રીંગણા લેવા જઈએ તો એ કસોટી કરીએ, ભગવાન કઈ આપણને એમને અપનાવી લે તો ન્યાય પછી જઈગા નો રહે ને. આટલા બધા અહીંયા ભાગી જાય તો ન્યા પછી વૈકુંઠ નાનું ભગત જાજા થઈ જાય. કસોટી કરે મેરે ભાઈ બહેન, ખૂબ જ કસોટી. અને એની કસોટી થોડીક આકરી હોય. કેવી કસોટી? સગાળસાની કેવી કસોટી તમે જુઓ તો ખરા. કેવી કસોટી કરી ભગવાન. ભગવાનની કસોટી છે ને બહુ આકરી હોય છે. પ્રભુ તારી કસોટીનું શું કેવું એના માટે, ભગવાનની કસોટી માટે. સારા હોય છે પ્રભુ, એની દશા સારી. ભગવાન સારા માણસની ખૂબ કસોટી કરે. હોનું હોય ને તો એની કસોટી કરવી પડે, એને તપાવવું પડે, એને ટીપવું પડે, એમાં છેદ પાડવો પડે, એને એરણ ઉપર ચડાવે, કેટલું કેટલું કરે. સોનાની કસોટી કરે પછી હોની એ લે. લોટાવાળા અહીંયા લોઢું વેચવા જાવ ભંગારના ભાવે કે જવા દો ગોડાઉનમાં, એના થોડી એની કઈ કસોટી હોય. સત્યની હંમેશા કસોટી હોય. 12 કલાક આ દંપતી આવી રીતે વિતાવે, જુઓ તો ખરા. એમ કરતા કરતા સાંભળજો 12 વર્ષ વીતા. હવે બે આંકડા સમજવા જેવા છે આ પ્રસંગમાં, એટલે હું જરા વિસ્તારથી થોડું બીજી કથા સંક્ષેપમાં કહીશ, કારણ કે આપણે બધા જાણીએ છીએ એટલા માટે. આમાંથી આપણે શીખવાનું છે. હવે આ કથા સાંભળ્યા પછી આપણું દાંપત્ય જીવન આવું આદર્શ બનવું જોઈએ. તો વિના આમંત્રણે ભગવાન આપણે ત્યાં અવશ્ય પધારે. 3 કલાક સેવા, 3 કલાક ધ્યાન, 3 કલાક કથા અને 3 કલાક કીર્તન. 12 કલાક. અને આપણે કથામાં 3 કલાક બેહીએ તા તો આડા અવરા 3 કલાક સ્થિર બેહીએ. અહીંયા તો બધા બેઠા છે, બાકી તો 5 જાય ને 10 આવે ને 10 જાય તો બીજા 5 આવે ને આમ ઉઠ બેસ ચાલુ જોઈએ. અને આટલા બધા બેઠા છે, જુઓ ક્યાંય અવાજ આવે છે, કેટલી શાંતિ છે, જુઓ તો ખરા. મને આ કથામાં આનંદ વિશેષ આવે છે. એનું કારણ જ છે, આયોજકો અને શ્રોતાઓ બંને પ્રેમી છે ભાઈ, એટલે જ આ કથામાં વિશેષ આનંદ આવે છે. નહીતર વેટ કરતા તો બધાય કથાકારોને આવડે. ગિરિરાજ ધરણ કી જય લ્યો, આમાં શું વાર લાગે યાર. તો બાપ તમે લાયકાત પાત્રતા ધરાવો છો એટલે કથા વિસ્તારથી કહું છું. કનૈયો આવી જાય એ મારી જવાબદારી, બસ એ જવાબદારી મારી. વળી ચિંતા કરતા નહીં. બપોરે રામ નો આવ્યા તો કનૈયાનું શું થાય? રામે આવશે ને કનૈયો આવશે, બધા આવશે. 12 નો આંક આવ્યો દેખો. દિવસના 12 કલાક આ લોકો આવી રીતે વિતાવે તો તમને એમ થાય જમતા નહીં હોય? જમે. સવારના 6 થી સાંજના 6 સુધી આ 12 કલાક આ દંપતી આવી રીતે વિતાવે. પછી સાંજના 6 વાગે આ દંપતી વનની અંદર ચક્કર મારે ને ભાજીના પાંદડા હોય ને એ ગોતે. પછી ઝૂંપડીમાં એ ભાજી લાવે આ દંપતી પાંદડા. એમાં એક ખૂણામાં 3 પાણા માંડેલા, એના ઉપર એક તૂટેલ ફૂટેલ માટલી, ઠીક કરું હાવ જોઈ લ્યો ને, એમાં પાણી ભરે, અગ્નિ પ્રજ્વલિત કરે કાષ્ઠ લાવીને, અને એ ભાજી એમાં ઉકાળે અને ખાલી પાણીમાં ઉકાળેલી ભાજી ખાય અને આ દંપતી સૂઈ જાય. વળી વહેલી સવારે 6 વાગે હરિસ્મરણ કરતા કરતા ઉઠે. વળી એનો એ ક્રમ. એમ કરતા કરતા 12 વર્ષ વીતી ગયા. 12 વર્ષ આવી રીતે રોજ 12 કલાક, રોજ 12 કલાક. એની જગ્યાએ આપણે હોઈએ તો કોઈ આપણને કે આમ કરજો ને અઠવાડિયામાં મેળ ન પડ્યું તો કે માંડી વળો ને બાપા, એ તો કે આમ થોડા પતા લાગે. 12 વર્ષ આ લોકોએ પ્રતીક્ષા કરી. મેરે ભાઈ બહેન, સાધના પથમાં
જે લોકો સાધના કરે છે, સાધક છે, જેને કંઈક પ્રાપ્ત કરવું છે, એ સાધના પથમાં 12નો આંકડો મહત્વનો છે. તમે 12ના આંકમાં કોઈ સાધના કરો 12ની સંખ્યામાં, તો એને અવશ્ય ફળ આવે. હું શબ્દ વાપરું છું, અવશ્ય એનું પરિણામ આવે આવે ને આવે. આ સાધના પથની વાત છે, ભક્તિની એ અલગ વાત છે. 12 વર્ષ કોઈ સાધના કરે, 12ના આંકમાં 12 મહિના, 12 વર્ષ, 12 અઠવાડિયા, 12નો આંક. સાધના પથમાં 12નું મહત્વ ખૂબ જ છે. અને એટલે જ મને પહેલા વહેલા આ મંડપમાં આવ્યો ને, ઝબકારોથી આ ફોટા જોઈએ ને, તમે જુઓ 12 બેઠા છે. આપણા વડીલો કેટલા બેઠા છે? 12 છે. જો હું ફળ ન મળે 12નો આંક છે. ગણી લ્યો, હું મારી ભૂલ થતી હોય તો 12નો. મને ત્યારે જ ઝબકારો થયો કે આ અનાયાસે છે, અનાયાસે જ છે ને. આ તમને થોડી ખબર હતી 12નો આંક? તમને તો ખબર જ નહોતી, આજે ખબર પડી. તો સાધના પથમાં 12નું મહત્વ વધારે છે. રામને વનવાસે 12 વર્ષ છે. હા, 14 વર્ષ, 12 વર્ષ, જે કાંઈ ઘટના હોય તે 14 વર્ષ વનવાસ હતો. પણ 12નો આંક છે ને એ મહત્વનો છે, હકીકત છે. એને પરિણામ આવે સાધના પથમાં. હવે એમાં એક વખત વિદુરજી રોજના ક્રમ પ્રમાણે નદીમાં સ્નાન કરવા આવ્યા. પણ જ્યાં હસ્તિનાપુર તરફ આમ દ્રષ્ટિ કરે તો એમને એમ થયું કે આજે હસ્તિનાપુરને આટલું શણગાર્યું કેમ છે? કેળના થંભલા રોપ્યા છે, રંગોળીઓ પુરાય છે, આસોપાલવના તોરણો બંધાણા છે, વિવિધ શણગારો થઈ રહ્યા છે હસ્તિનાપુરમાં. વિદુરજીને નવાઈ લાગી, કારણ કે હસ્તિનાપુર તો એને છોડી દીધું, દૂરથી આ બધું જોયું હસ્તિનાપુર તરફ, ને વિદુરજીને આશ્ચર્ય થયું. એમાં કોઈ હસ્તિનાપુર વાસી એ પણ સ્નાન કરવા આવ્યો. એટલે વિદુરજીએ સ્વાભાવિક પૂછ્યું કે ભાઈ આજે કોઈ ઉત્સવ નથી, આજે કોઈ તહેવાર નથી, તો આ હસ્તિનાપુરને આટલું શણગાર્યું કેમ છે? અરે વિદુરજી, તમને કંઈ ખબર નથી? નહીં, મેં તો બધું છોડી દીધું, અમે તો જંગલમાં ઝૂંપડી બાંધીને રહીએ, અમને ક્યાંથી ખબર હોય? અરે વિદુરજી, આવતીકાલે છે ને સવારે દ્વારિકાધીશ હસ્તિનાપુર પધારે છે. એના સ્વાગત માટે દુર્યોધન અને ધૃતરાષ્ટ્રએ આ બધી તૈયારી કરી છે. અને વિદુરજીની આંખમાંથી શ્રાવણ અને ભાદરવો વરસવા લાગ્યા. ઓહો હો, 12 વર્ષથી જેનું તપ કરીએ, સાધના કરીએ, એ દ્વારિકાધીશ હસ્તિનાપુરમાં પધારે છે. વિદુરજીને અતિશય આનંદ થયો. કમસે કમ હું દર્શન કરવા તો જઈશ. હવે ભગવાન દ્વારિકાધીશ હસ્તિનાપુરમાં શું કામે પધારે છે? પાંડવોએ દૂત તરીકે એમને નિયમા છે અને સમાધાન માટે પ્રભુ આવે છે. વિદુરજી ત્યારે નીકળી ગયેલા. આ વાતની ખબર વિદુરજીએ ઝૂંપડીમાં આવીને શુલ્ભાને આપી. દેવી, 12 વર્ષથી 12 કલાક જેની ઉપાસના કરીએ ને, એ દ્વારકાધીશ આજે હસ્તિનાપુર પધારવાના છે. અને તા તો સુલભા ઝૂંપડામાં નાચવા લાગી. હો મારા ભાઈ બહેન, નાચે ને બે માણા નાચે, આંખમાંથી અશ્રુની ધાર. તમે વિચાર તો કરો, 12 કલાક અને 12 વર્ષની સાધના, એને આજે ફળ આવવાનું છે. એ લોકોની શું દશા થઈ હશે? એવા નાચે, એવા નાચે, એવા કૂદે. ઠાકોરજીની સેવા કરવા બેઠા તો આજ એને એમ લાગ્યું કે અમારો ઠાકોરજી જાણે અમારી સામે હસી રહ્યો છે. આજ સેવામાં એટલા મગ્ન બની ગયા. ભાઈ, સેવા પૂર્ણ કરી ધ્યાનમાં બેઠા. આવતીકાલ સવાર ક્યારે થાય, સવાર ક્યારે થાય, ક્યારે દ્વારકાધીશના દર્શન કરીએ, એમ કરતાં કરતાં દિવસના 12 કલાક માંડ પસાર કર્યા. રાત્રિ કાઢવી તો વહેમી થઈ ગઈ બે માણસ માટે. અને આ બાજુ સુલભા વિદુરજીને કહેવા લાગી, નાથ, મેં સાંભળ્યું છે કે દ્વારકાધીશ સાથે તમારે ઓળખાણ છે. હા દેવી, ઓળખાણ છે. જ્યારે મને મળે ને ત્યારે મને માન આપે છે. હું તો દેવી દાસીનો દીકરો, પણ ભગવાન જ્યારે મળે ને ત્યારે મને કાકા કહીને બોલાવે છે. વિદુર કાકા, વિદુર કાકા, વિદુર કાકા. દ્વારકાધીશ ખૂબ માન આપે છે વિદુરજી. દેવી મને કાકા કહે છે, મને શરમ થાય, પણ છતાંય એ મને કાકા કહે છે. ભગવાનની હારે કોઈ પણ નાતે જોડાવ, કોઈ પણ નાતો, કોઈ પણ સંબંધ બાંધો ભગવાન સાથે. ભગવાન એમ કહે છે, મારી હારે નાતો બાંધો, હું તમને કાકો કહેવાય તૈયાર છું, પણ નાતો તો બાંધો. ભગવાન વિદુરજીને કાકો કહે છે. દેખો, જ્યારે મળે ત્યારે મને કાકા કહીને બોલાવે છે.
તો ઓળખાણ છે ને? હા દેવી ઓળખાણ તો છે. તો એક કામ કરશો શું? ના, આજે જ્યારે આપણે દર્શન કરવા જઈએ ને દ્વારકાધીશના, હસ્તિનાપુર પધારે ત્યારે એને આપણી ઝૂંપડીએ જમવાનું આમંત્રણ આપો તો કેવું લાગે? અને વિદુરજી કહેવા લાગ્યા, દેવી મારે ઓળખાણ છે એની ના નહીં. હું આમંત્રણ આપું તો ભગવાન આપણે ઘરે પધારે ખરા, પણ દેવી આપણે ઘરે ભગવાનના સ્વાગત માટે કોઈ સામગ્રી છે? દેવી આપણે ઘાસની પથારી તૂટેલ ફૂટેલ એના ઉપર સૂઈએ, ઘાસની પથારીમાં ભગવાનને કંઈ આના ઉપર તો બેસાડાય નહીં. આપણા ઘરમાં એને જમવા માટેનું કંઈ આપણે વ્યવસ્થા છે? આપણે ભાજીના પાંદડા ઉકાળીને ખાઈ, એ થોડું ઠાકોરજીને દેવાય. દેવી હું કહું તો ભગવાન અવશ્ય આવે, પણ આપણા માટે થઈને ઠાકોરજીને કષ્ટ દેવું એ વ્યાજબી નથી. શીખવા જેવું છે મારા ભાઈ બહેનો. આપણા સ્વાર્થ માટે કોઈને કષ્ટ મત આપો. આપણે ઠાકોરજીને કષ્ટ પડે, આ વૈષ્ણવી ભક્તિ છે. મારા ઠાકોરજીને જરાય કષ્ટ પડવું જોઈએ નહીં. આ વૈષ્ણવી સેવા છે મારા ભાઈ બહેનો. કઠિન છે. મેં કહ્યું ને, રોજ નખ કાપે આ લોકો. પૂજા કરવા બેસે ઠાકોરજીની, લાલાની, રોજ નખ કાપે. રોજ હું વધતા હોય યાર, પણ ક્યાંક વધી ગયો હોય ને, મારા લાલાને હું નવડાવતો હોઉં કે નવડાવતી હોય ને, ક્યાંક એને મારો નખ વાગી ન જાય. આ વૈષ્ણવી સેવા. સેવામાં પોતાના સુખનો વિચાર નથી, તત્સુખનો વિચાર છે. જેની સેવા કરીએ એને સુખ મળવું જોઈએ. દેવી બોલાવીએ ને આપણા ઘરમાં સ્વાગત કરવા માટે કંઈ છે? અને શુલભાઈએ દલીલ કરી, તો શું નાથ ગરીબ હોવું એ ગુનો છે? આપણે ગરીબ છીએ, આપણા ઘરમાં કંઈ નથી, તો ભગવાન આપણે ત્યાં ન પધારે? દેવી પધારે, હું ના નથી પાડતો, પણ આપણા ઘરમાં સ્વાગત. દેવી ઠાકોરજીને આપણા માટે કષ્ટ દેવું? દેવી બીજી વખત કોઈ વખત વાત, આ વખતે ભલે એ દુર્યોધનના મેલમાં જતા, મેં સાંભળ્યું છે એણે 56 ભોગ તૈયાર કર્યા છે. અને દુર્યોધને સેવકોને આદેશ કર્યો કે આપણને ખબર છે એ દ્વારકા વાળો 56 ભોગ ખાય છે. હવે જુઓ, દ્વારકાધીશ શબ્દ નથી વાપરતો. એ સોનાની નગરીનો રાજા, મને ખબર છે 56 ભોગ ખાય છે. દુર્યોધનની આંખમાં સંપત્તિ જતી, હોનું હોનું ને હોનું. એને હોનાની દ્વારકાનો રાજા દેખાતો હતો. વિદુર અને શુલ્ભાને દ્વારિકાધીશ દેખાતા હતા, એમાં ભગવાન દેખાતા હતા. દુર્યોધને સેવકોને હુકમ કર્યો કે 56 ભોગ તૈયાર કરો. દેવી ભગવાન અવશ્ય પધારે, પણ સ્વાગત કરવા માટે આપણી પાસે કંઈ નથી. આ વખતે ભલે દુર્યોધનને ત્યાં જાય. ફરી બીજી વખત વાત, ભગવાન તો હાલતા મળશે દેવી, કંઈ આપણે કષ્ટ ન દેવા. અત્યારે રહેવા દો દેવી. શુલ્ભાને થયું મારા પતિ છે ને એ સંકોચ અનુભવે છે, એટલે એણે કહ્યું નાથ ભલે આમંત્રણ નહીં, પણ મને દર્શન તો કરાવશો ને? દર્શન કરવા તો લઈ જશો ને? હા દેવી, દર્શન કરવા તો હું જવાનો છું. આપણે બંને, આપણે 12 વર્ષની સાધનાનું ફળ છે. આપણે હસ્તિનાપુર જઈશું, કાંઈ મારે વિરોધ નથી. હું હવે મેલમાં નહીં જાઉં. અને બીજા દિવસની પ્રતીક્ષા કરવા લાગ્યા દંપતી. અને શુલ્ભાઈએ વિચાર કર્યો, એને સંકોચ થાય છે, ઘરમાં કાંઈ છે નહીં, એટલે પણ દર્શન કરવા લઈ જશે ને હું દ્વારિકાધીશને જમવાનું આમંત્રણ હું આપી દઈશ. એને સંકોચ થાય તો ભલે થતો. અને દંપતી વહેલી સવારે પ્રાતઃવિધિ પતાવીને હસ્તિનાપુરની બજારમાં આવ્યા, ને જ્યાં જોવે ત્યાં ભીડ જામી છે. હસ્તિનાપુરની બજારની બે બાજુ એટલી માણસોની ભીડ ઉમટી છે, એટલી માણસોની ભીડ ઉમટી છે. કારણ શું ખબર છે? સોનાની દ્વારિકાનો રાજા હોનાના રથમાં બેહીને આવે છે. બધાને હોનાનો રથ જ જુઓ છે. કોઈ દ્વારકાધીશના દર્શન માટે કોઈ આવ્યું જ નથી. આજકાલ તમે જુઓ, મંદિરોમાં દર્શન કરવા જવાવાળા બહુ ઓછા, પ્રદર્શન કરવા વધારે છે. હોનું નવું ઘડાયું હોય ને કંઈક ઘરેણું, એટલે એ પહેરીને પહેલા વહેલા જ્યાં વધારે માણા ભેગા થતા હોય મંદિરમાં પહેલાં જાય. આ ઘરેણા શેના માટે છે? આપણે પહેરાવી આપણને તો દેખાતા નથી, અથવા તો કંઈ ઘરેણું પહેરીએ ને 5 વર્ષ જિંદગીના વધી જતા નથી, અથવા તો એમાંથી સુગંધ આવતી નથી. કાંઈ પહેરીએ ને સુગંધ આવે, કાંઈ નંબરે લેવા ન કરી દેવા, કોઈ અર્થ જ નથી. બીજાને બતાવવા માટે, બીજા જોવે એટલે આપણને આપણો માભો પડે. આમાં બીજું કંઈ નથી મારા વાલા. સોનાનો અર્થ જ છે.
અને જોજો તમે નવું નવું ઘરેણું ઘડાવીએ એટલે પહેલા વહેલા આપણે મંદિરમાં જાય, અહીંયા જાજા બધા માણસ ભેગા થયા ને બતાવવા. હું તમને દાખલો આપું, એક ડોહીમાને માંડ વેચ્યો, મોટી ઉંમરે વીંટી કઢાવી, વીંટી મોટી ઉંમરે બિશાળાઓને માંડ વેચ્યો, અને કોઈ વીંટી સામે જોવે જ નહીં, કોઈ ડોહીમાની વીંટી સામે ન જોઈએ, અને ડોહીમાને અહક થાય દેહી ભાષામાં, મરી ગયા કોઈ પૂછતા જ નથી મારી વીંટીને. આખું ગામ જોવે ને એવું કંઈક કરું. બાજુવાળા બિચારા ગરીબ માણસો હતા, એ સવારે ખેતરે મજૂરી ગયા ને આ ડોહીને મોકો મળ્યો, એની ઝૂંપડી હરગાવી, ભડકો કર્યો, અને પછી શેરીના નાકે એક પાણો હતો એના ઉપર બેઠા, ભડકો જોયો ને ગામ આખું વાવે. ઘડીક થાય તો ટોળવો આવે, ડોહીમાને પૂછે ક્યાં હેડકું ક્યાં હાંકું, ઓલી વીંટી પહેરેલી આંગળી હતી ને એ બતાવે, એ બને એ કે વીંટી જોવે, બીજું કંઈ વીંટી બતાવવા હાટું થઈને કોકનું ઝૂંપડું હરગાવ્યું. આ ઘરેણા એના માટે જ છે, બતાવવા માટે, બાકી આનો કોઈ અર્થ જ નથી મારા ભાઈ બહેનો. 5 વર્ષ જિંદગીના નથી વધતા જ નથી, ઉલટાના ઘટે, કારણ કે ઘરેણા ઘરમાં પડ્યા ને નીંદરું હેખે ન થાય, ઊંધેડો ખખડાવે ને તોય જાગી જાય. એ કોક આવ્યું નથી આવ્યું, ઊંધેડા એ ખખડાવ્યું, બેહો ને હા કર દે તો પછી હાણસી ભરાવવી પડે. આ હું કામ ભરાવવી પડે? મેરે ભાઈ બેન નીંદરું વેસીને આ બધું ભેગું કર્યું હાવ લેવા ન કર દેવા. કાંઈ ન હોય તો ખુલ્લા બાયણા રાખીને હોઈ જાવ ને, ઉલટાનો ઓલો આવે એ કંઈક મૂકતો જાય. આમ આપણા ઘરમાંથી શું લઈ જાય? છે જ નહીં. નીંદરું વેચીએ, ઉંમર ઓછી કરી, વધે નહીં ઘટે. તો મારો કહેવાનો આશય, હું મનોમન આમંત્રણ આપીશ, પણ જ્યાં જોયું ને ત્યાં તો હકડે ઠઠ ભીડ હો. પણ બધાએ ફોનાનો રથ જોવા આવ્યા, કોઈ ભગવાનનું દર્શન કરવા નથી આવ્યા. વિદુર શુલ્ભા બે હાથ પકડી એકાબીજાનું, અને જ્યાં હસ્તિનાપુરમાં પ્રવેશ કરે, ઓહો હો, એટલી ભીડ, બિચારા પાછળ ઉભા રહ્યા, કારણ કે કોઈ આગળ આવવા દે નહીં. ગરીબને કોણ આગળ આવવા દે? 500, 1000, 2,500 જે કાંઈ ફી હોય આપો એટલે તમને આગળ કરી દે. લ્યો, ગમે એટલી ભીડ હોય. હંમેશા તમે જોજો, મારો નિંદાનો આશય નથી, મોટા જે આપણા ધર્મસ્થાનો છે, આપણા શ્રદ્ધાના કેન્દ્રો છે, પણ શ્રદ્ધા ઉઠી જાય એવા બનાવો બને છે. પૈસાદાર માણસોને આગળ, ગરીબને કોઈ આગળ આવવા દે? એને તો દર્શનય ન પ્રાપ્ત થાય. આપણે લગ્નમાંય તમે જોજો, લગ્નમાં પણ એવું જ છે. તમે બેન્ડ વાજાવાળાને જોયા છે? બેન્ડ વાજાવાળાને તો જોયા જ હોય ને. એમાં મોટા ઢોલકા હોય ને, ઓલા ગોળ મોટા એ આગળ હોય, ઢમ થતા જતા હોય, અને નાના ઢોલકા બિચારા ઘણું સારું વગાડતા હોય, પણ એ પાછળ કોણ સાંભળે યાર? મોટા ભૂંગરા હોય ને, ભોં કરતા હોય, આગળ હોય, અને હાયણાય બિચારી આવું તતુડીનો અવાજ કોણ સાંભળે યાર? ગરીબ માણાનું આવું જ છે. ક્યાંય ગરીબનું સ્થાન નથી. ધર્મ સ્થાનોમાં પણ હવે આવી સ્થિતિ થઈ. આપણી શ્રદ્ધા તૂટી જાય એવા બનાવો બને છે. દેખો, આમાં લગભગ ને અનુભવ થઈ ચૂક્યા છે. મારે શું કેવું યાર વિસ્તારથી? આપણી શ્રદ્ધાના કેન્દ્રો તૂટવા લાગ્યા. બાપ વિદુર અને શુલ્ભા પાછળ ઊભા છે, કોઈ એને આગળ આવવા દેતા નથી. ધક્કા મૂકી કોનાનો રથ જોવા હો. હા, આપણે મંદિરોમાં લગભગ ભગવાનને જોવા ઓછા છે. હે એલી આ કયા ઘડાય? પણ એટલે આ ભગવાન આટલું આવ્યા, એ ઘડાવાનું મૂકો ને.